હેલો નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. કાકા, ફાઇનલી 5 રાજ્યોના ઇલેક્શન પૂરા થયા. અલા એ તો ઠીક, પણ જે પેલા જે મીમ્સ બન્યા છે ને, હા, પેલા જેઠાલાલ ને બબીતા વાળા, અરે આમ પેલા જેઠાલાલ નો ફોટો હોય, બબીતા નો ફોટો હોય, અને પછી એવું લખે હા કે ફાઇનલી ગુજરાતને બંગાળ મળ્યું, ગુજરાતની મહેનત રંગ લાવી. ખરું લાયા છે યાર કાકા. બહુલા એમાંય પાછું પેલું યાદ છે, હું આ ઝાલમુરી નું જબરું ચાલ્યું છે. અરે એક વિડીયો વાયરલ થયો સાહેબનો. હા, એમાં તો કાકા ગુજરાતમાં લગનમાં અને રિસેપ્શનમાં એક ફૂડ કાઉન્ટર ઉમેરવાની વાત ચાલે છે. એમ લા? હા, ઝાલમુરી રેગ્યુલર એટલે ડુંગળી વાળી, અચ્છા, ઝાલમુરી સ્વામિનારાયણ, ઝાલમુરી જૈન. હું વાત કરેલા તો બોલો, જે મમરા ગઈકાલે લારીમાં હવાઈ જતા હતા એ અત્યારે દેશની હેડલાઇનમાં છે. કરેક્ટ. એટલે જ કે છે, તમારી ગતિ ચાલુ રાખજો, સમય ક્યારે વળાંક લેશે ને એ ખબર નહીં પડે. ક્યા બાત હે કાકા. સ્ટે ટ્યુન્ડ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio. વેલકમ બેક કાકા. હા, યુટ્યુબ પર એક દાદાએ સવાલ કર્યો છે. 80 વર્ષની આસપાસ એમની ઉંમર છે. હા, આમ 6-7 લીટી એમણે લખી છે, પણ હું શોર્ટમાં કહું છું. હા, હવે દાદા એવું જ કહે છે કે ઉંમર થઈ જાય ને પછી આપણી વેલ્યુ નથી રહેતી, છોકરાઓ આપણા રહ્યા નથી, વગેરે વગેરે. હા. પણ એક વર્ડ એમણે વાપર્યો છે, ઇરરેલેવન્ટ થઈ ગયા છે કે અમે. ના વડીલ, શું નામ છે એમનું? એમનું નામ છે માણેકભાઈ. માણકભાઈ, તમે ઇરરેલેવન્ટ નથી. એવું? તમે ઇરરેલેવન્ટ એટલા માટે નથી કારણ કે આ જમાના પ્રમાણે તમે યુટ્યુબ પર જઈને કમેન્ટ સેક્શનમાં જઈને આ સવાલ લખ્યો ને એ રેલેવન્સમાં જ આવે. ક્યાં બાત હે. યસ. બીજી વાત, હા છોકરાઓ આપણા રહ્યા નથી એ વાતનો જવાબ એ છે હા કે શ્રવણ પોતાના મા બાપની સેવા એટલા માટે કરી શક્યો હતો કેમ કે પરણેલો નહોતો. હે ખરેખર એવું હતું? હવે લગભગ એવું જ હતું, અને ધારો કે હશે પણ પરણેલો તો એની વાઈફ એની જોડે નથી. લા, અચ્છા, આટલામાં બધું આવી ગયું. એટલે સમજી ગયો, બરાબર છે. અને ત્રીજી વાત, હા, બટાકા ભલે શાકભાજીનો રાજા કહેવાય, બટાકા, હા, તો પણ 90% ઘરોમાં બટાકાનું સ્થાન ખુરશી કે ટેબલ નીચે જ હોય છે. હા યાર, અમારી ત્યાં પણ એવી રીતે નીચે જ મૂકે છે. એવું જ હોય. લા, લીલી શાકભાજી ફ્રીજમાં હોય, હા, પણ ચિંતા કરવાની નહીં કેમ કે તમારા વગર ચાલે નહીં. કરેક્ટ. અને ચોથી વાત, હા માણકભાઈ, તમે છે ને, તમે ડોક્ટર અને વકીલની શોધમાં ના હો અને પોલીસ તમારી શોધમાં ના હોય, એ આ જમાનામાં સૌથી સુખી માણસ કહેવાય. ક્યાં વાત હે. વાત પૂરી. લા, તમે યાર જોરદાર લાયા. હા પણ કાકા, પેલા આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. હમણાં એક કામ કર, હમણાં બ્રેક આપ અને આના ઉપર આગળ આપણે વાત કરીએ. ઓકે, સ્ટે ટ્યુન્ડ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio. વેલકમ બેક કાકા. હા, આપણે પેલી વાત કન્ટિન્યુ કરીએ છીએ. માણેક કાકાએ સવાલ પૂછ્યો હતો કે છોકરાઓ આપણને ગણતા નથી ને આપણે ઇરરેલેવન્ટ થઈ ગયા છે. હા, એટલે જમાનો બદલાયો છે, હા પેઢી બદલાઈ ગઈ છે, હા એટલું જ આપણે સ્વીકારવાનું છે. અચ્છા. હમણાં જ મારી સોસાયટીમાં એક દાદા શ્રીખંડનો ડબ્બો લઈને એના ઘરે આવ્યા. હા એટલામાં એમના પૌત્ર પેલો ટેણિયો, હા એણે સીધો ડબ્બો લીધો અને હાથ ધોયા વગર સીધો ડબ્બો ખોલવા માંડ્યો. હા એમાં એની મમ્મીનું ધ્યાન ગયું હા અને સણસણ તો લાફો માર્યો ફાટ દઈને. અરે બાપરે. અને એવું કીધું કે તને કેટલી વાર કહ્યું છે કે ખાતા પહેલા હાથ ધોવાના? ના, તો ખાતા પહેલા ફોટો પાડીને સોશિયલ મીડિયા પર અપલોડ કરવાનો, પછી જ ખાવાનું. હે આવું કીધું? એ જ કહું છું, પેઢી બદલાઈ ગઈ છે ભાઈ, પ્રાયોરિટીઝ બદલાઈ ગઈ છે. આ સ્વીકારવું પડશે. શું વાત કરો છો કાકા? હાલા, ફાટલા કપડાં સીવીને પહેરનારી પેઢી પૂરી થઈ ગઈ અને હવે સીવેલા કપડાં ફાડીને પહેરનારી શરૂ થઈ ગઈ. સાચી વાત છે. પણ આ માણેકલાલ કાકા જે છે હા, એ એવું પણ કહે છે કે છોકરા કોઓપરેટિવ નથી. અરે યાર, છોકરા વાયડા જ હોય, કોઓપરેટિવ હવે ખાલી બેંક છે. સ્ટે ટ્યુન્ડ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City
વેલકમ બેક. અને ફોન આવ્યો કાકા. હા લાય એક મિનિટ. હેલો. સાંભળો, હું શું કહું છું? હા જો તમને ખબર છે, મેં મારા જીવનમાં આમ બધું બહુ બનાવ્યું છે. મને પણ. એવું નહીં આવે, જમવાની વાત કરું છું. હા જમવાનાનું. હા તે પણ મેં કોઈ દિવસ છે ને મેગી નથી બનાવી. મેગી તો એકદમ સિમ્પલ લેલા. મને કોને કેવી રીતે બનાવવાની? જો તું છે ને પહેલા તપેલીમાં 2 કપ પાણી ગરમ કરવા મૂક. ઓકે. પછી કોઈ પણ સ્પોર્ટ્સ ચેનલમાં ક્રિકેટ ચાલુ કરવાની. હું કહો છો લા? ઉભો રહે એક મિનિટ તું. ઓકે, સ્પોર્ટ્સ ચેનલમાં ક્રિકેટ ચાલુ કરું. હા પછી મેગીનું પેકેટ તોડી મેગી અને મસાલો નાખી દેવાનો. ઓકે. અને રોહિત શર્મા અને વિરાટ કોહલી આઉટ થઈ જાય ને એટલે તરત તપેલી ઉતારી લેવાની. મેગી તૈયાર. ઓકે. અલા બરાબર બોલ્યો ને? આટલું ફટાફટ આઉટ થાય છે બંને. પરફેક્ટ. ઓકે, ચાલો હું બનાવું છું. આ મૂકી દે. યાર ખોટું હા યાર. હું થયું? બંને મારા ફેવરેટ પ્લેયર છે હં? અને તમે શું જાણો યાર ક્રિકેટ વિશે? બે આ તો ફિલ્ડ બદલાઈ ગઈ, બાકી નાનપણથી આપણી અંદર જ મહાન ક્રિકેટર હતો. એમ? જે દિવસે આ નાતી વખતે સાબુ મારા હાથમાંથી છટક્યો હા અને જમીન પર પડે એ પહેલા જ હવામાં જ મેં એને કેચ કરી લીધેલો. તો ત્યારે મને ખ્યાલ આવી ગયેલો કે મારી અંદર ક્રિકેટર છે. બે જાઓ ને લા. હા ચલા. બે તમે જાઓ ને. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio. વેલકમ બેક કાકા. હા યુટ્યુબ પર જયદીપ રાઠવા તમને એમ કહે છે કે કાકા તમારા વન લાઇનર ઓબ્ઝર્વેશન લાવો યાર, કે બહુ ટાઈમ થયો. એટલે પણ કયા ટોપિક પર? કોઈ પણ. જો એક ઓબ્ઝર્વેશન થી એવું ખબર પડી છે મને હા કે પુરુષો ત્યારે જ એનું પાકીટ બદલે છે જ્યારે કોઈ નવું પાકીટ ભેટમાં આપે. હા યાર બહુ સાચી વાત છે. મારું પણ એવું જ છે. તેવું જ હોય બધાનું. કેમ? કારણ કે નવા પાકીટની અંદર જો તું જૂના પાકીટની બધી ફાલતુ વસ્તુઓ શિફ્ટ કરવાની. જૂના બિલ હોય ને, પેટ્રોલની પેલી સ્લીપ હોય ને, ચિલ્લર હોય ને, કાર્ડ ને, આરસી બુક ને, લાયસન્સ ને બધું કોણ કરે યાર? કરેક્ટ. અને બીજું એ કે જૂનું પાકીટ તમારા પેન્ટ અને આ ખરું ને આ બેઠક આપણી હા પેન્ટ અને બેઠક પ્રમાણે એડજસ્ટ થઈ ગયું હોય પેલું જૂનું પાકીટ. નવું પાકીટ આમ પેલું ફૂલેલું હોય ને, નામ મજા જ ના આવેલા. એટલે પુરુષો બદલે નહીં એકદમ. ક્યાં વાત હે. જો બીજું કહું તને, હા પરીક્ષામાં સાથે બેસેલી છોકરી ક્યારે તમને ભઈ કહીને નહીં બોલાવે. હા કરેક્ટ. કેમ કે એને ખબર છે ભઈ કહીશ ને તો સામે જુએ પણ નહીં. બહુ સાચી વાત છે. પછી ત્રીજું કહું, હા પાણીપુરી વાળાને ક્યારે તે ચશ્મામાં નહીં જોયો હોય. હે? એ લોકોને ચશ્મા હોતા જ નહીં. તે જોયો કોઈ ભૈયાજીને ચશ્મા વાળા? ના યાર એવું કેમ હશે? એમને ચારે તરફ હરિયાળી જ હોય ને. હે? હરિયાળી લા તું નામ જો. અચ્છા સમજી ગયો. ના પેલી ઘાસ વાળી નહીં. ના ઘાસનું નહીં કે સમજી ગયો. હરિયાળી જ હોય ને ચારે તરફ. હા એટલે લાયા કાકા. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio. વેલકમ બેક કાકા. હા ભાઈ યુટ્યુબ પર મમ્મુ 87 તમને એમ પૂછે છે કે કાકા રવિવારે માંડ એક રજા મળે છે, એમાં પણ જાતના કામ કાઢે છે વાઈફ, એનો છુટકારો ખરો? ખરો જ ને. એવું? મમ્મુ તું એક કામ કર, પલંગ અને ફ્રીજ હા પલંગ અને ફ્રીજ થોડાક આગળ ખસેડી દે અચ્છા અને પછી ચાલુ કર કે આ જો કે બધું કેટલો બધો કચરો છે અહીંયા. તું શું કરે આખો દિવસ? આવું તું ખાલી ચાલુ કર. એ સામેથી તને કહેશે કે તમે રૂમમાં જઈને આરામ કરો ને યાર, કાંક તો કે વોટ્સએપ ચલાવો, હું બધું વાંચવી લઈશ. ક્યાંથી લાવો છો યાર આ બધું આઈડિયા? તમે ક્યાંથી લાવો છો કાકા? તારે આમ પેલું આમ કહેવાય ને લગ્ન પછીનું તો કંઈ પૂછવું હોય ને તમને જ પૂછાય. હા બિલકુલ. જેનું પણ લગ્ન 10 વર્ષથી વધારે ચાલ્યું હોય ને હા એવા દંપતીના 36 ગુણ મળે. એવું? એટલે પાછળથી 10 વર્ષ પછી તો 36 મળે જ છે. એમ? અચ્છા. એમાંથી 35 ગુણ પત્નીના હોય અને પતિનો એક જ ગુણ હોય ચૂપ રહેવાનું. બરાબર ને? ક્યાં છે તમારા ચરણ? ક્યાં છે? થોડલા જ્ઞાન તો મારી પાસે જ મળશે ભઈલું. ખરેખર. બાકી સત્સંગમાં તો લોકો બુંદી ખાવા જ જાય. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City
વેલકમ બેક. કાકા હા ભાઈ મારો એક સવાલ છે. પૂછ ને. કોઈ દિવસ ચાલુ ઝઘડામાં હસવું આવી ગયું તમને? એટલે મારો ઝઘડો કે કોકનો ઝઘડો? ગમે તેનો. બહુ વાર આવ્યું છે. અમે તો પોળમાં રહેતા હતા ને, હા તો એક છે ને એક જોઈન્ટ ફેમિલી હતું. હા દેરાણી જેઠાણી નણંદો સાસુ બધા એક જ સાથે. અચ્છા એકવાર કંઈક ઝઘડો થયો ને તો આ બધી બહેનો હા ચાલુ ઝઘડામાં એકબીજાના ભૂતપૂર્વક આશિકોના નામ ગણાવવાનું શરૂ કર્યું. શું ખરેખર ભૂતપૂર્વક આશિકોના નામ બોલવા મળ્યા કે તારો તો આ હતો ને તારો તો આ હતો. અરે બાપરે, શું વાત કરો છો? બે હસબન્ડો તો બધા કન્ફ્યુઝ થઈ ગયેલા કે આ ક્યાંથી આ બધા નવા નામો ક્યાંથી આવે છે. બાપરે બાપ. અને આપણને એટલું બધું હસવાઈ જાય. અરે બાપરે. બીજું એક ફેમિલી હતું, હા 2 જ જણ હતા, હસબન્ડ અને વાઈફ 2 જ જણ. હા તોય વાઈફ મોટેથી પૂછે કે આ ટાઇલ્સ પર પાણી કોણે રેડ્યું, આ પાણી કોણે નથી નાખ્યું, આ ફ્રીજમાંથી આઈસ્ક્રીમ કોણ ખાઈ ગયું, આ કબાટમાં કપડાં કોણે આડાવડા કર્યા. હાલા તમે 2 જ જણ છો તો કોણ હોય? બોલા ઉલા. અરે બાપરે. અમારે ત્યાં તો એક જમાઈએ સાસુને મોઢા પર લોટ મારેલો. લા શું? લોટ આ બાંધે ને રોટલી ને રોટલાનો લોટ અચ્છા લોટ મારેલો. સાસુ ને? હા. કેમ? હવે જમાઈ હિન્દી ભાષી હતો હા અને સાસુ દર વખતે ફોન પર એવું બોલે પેલાને કે આપ તો ઇધર આટા મારને આતે ही नहीं, इधर आटा मारने आओ, આટા માર. અચ્છા. इधर आटा मारने का. અરે બાપરે. પેલા માટે આટા એટલે લોટલા. બાપરે. એને એમ કે આવો રિવાજ હશે તો બાંધેલા લોટનું આખું લોંદું માર્યું સાસુને. બાપરે. એટલે ટૂંકમાં બહુ હસ્યા છેલ્લા એવા પ્રસંગો છે ને બધા. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. શું કાકા કેવો ચાલે ઉનાળો? ખરાબ જ હોય ને. પણ ભાઈ હો, શું? આજે હું અહીંયા આવતો તો હા તો મેં એક ભાઈને સુલભ શૌચાલયના ધાબા પર ચડીને હા પાણીની ટાંકીમાં હા. બરફની 2 પાટો નાખતા જોયા. હે? વિચાર કર તું, પુણ્ય કમાવાના કેટલા રસ્તા છે, આપણામાં ખાલી ઉત્સાહ હોવો જોઈએ બસ. બરફની આખી પાટો એને પાણીની ટાંકીમાં નાખી એમ? બોલ, લોકો માટે. ક્યાં બાત હે. હું એ જ કહું છું બસ. એટલે પુણ્ય કમાવો, પૈસા કમાવો, આનંદ કરો અને આરામ કરો. ક્યાં વાત હે. વાહ. જીવનમાં એટલું ટેન્શન પણ નહીં લેવાનું કેવું? કે ટોયલેટની સીટ પર બેસતી વખતે પણ સીટ બેલ્ટ હોતતો હોય. અરે બાપરે. હાલ એવું થઈ જાય. Stay tuned with Radio City 91.1. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો, સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો. Radio City